अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइज આજનો બ્લોગ બહુ જ એક્સાઇટિંગ છે કારણ કે આજે શું છે એ હું તમને કહી દઉં તો આજે મિસબા ખોખરની છે બ્રાઇડ ટુ બી। સો ફાઇનલી આજે મારી બ્રાઇડ ટુ બી છે અને એનું થોડું ઘણું સવારના અમે એમાં દોડાદોડીમાં હતા પણ હું બધી ક્લિપ લેવાની ભૂલી ગઈ હતી। હવે ઉપર જઈને હું તમને ડેકોરેશન દેખાડું કેવું છે કેવું નહીં। ગાઈઝ અત્યારે મારો અવાજ એ તે લગ્ન પહેલાં જ બેઠી ગયો છે, અહીંયા ગળામાં બધે દુખે છે, લગ્ન પહેલાં અવાજ બેઠી ગયો છે અને ડેકોરેશનમાં તો એવું છે કે તું ઉપર ચાલ હું આવું છું। કોણ ઊભું છે? બધા એટલે કોણ બધા છે? બે જ જણા છે, તું જા દાદરો તો ચડ હું આવું છું। એટલે ડેકોરેશનમાં તો એવું છે કે હું પોતે મારા જાતે જ મહેનતથી હું બ્રાઇડ ટુ બીનું ડેકોરેશન કરું છું। એટલે હું છે, મહેક છે, સાદ છે, ફૈજાન છે અને અમે આટલા બધા છીએ તો એમ કે હાથે જ કરી નાખીએ। એટલે અમે હાથે અત્યારે ડેકોરેશન કરીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ। હું તમને એક એક ક્લિપ બતાવું અને મારી ઈચ્છા એવી છે કે હું તમને બધાને બધું મારી જે બી મારા મેરેજનું જે કાંઈ બી છે એ તમારી સાથે શેર કરું। પણ જોઈએ હવે કે કઈ રીતનું બધું થાય છે અને બ્રાઇડ ટુ બીનું અત્યારે ડેકોરેશન હું જે કરું છું એ તમને દેખાડું છું। તો સ્ટાર્ટ। આ રહ્યો અમારા બ્રાઇડ ટુ બીનો સામાન। અંદરનું ઘર જોવો તહેસ નહેસ પડ્યું છે અત્યારે। આ લગ્નવાળું ઘર જેને બધા કહે ને હેશટેગ શાદીવાલા ઘર એની જેવું છે। અત્યારે પગ મૂકવાની જગ્યા નથી ઘરમાં અને અહીંયા અમારું થોડું ઘણું ડેકોરેશનનું કામ હાલે છે તો જો। અને આ રહ્યો મારો બધો સામાન। હવે જોયો કેવું કરવાનું છે કેવું નહીં એમ બધું જોઈ લઈ। જો હજી કરાવે છે। यहाँ देखो ब्राइड ऐसे उसके भाई के साथ लड़ रही है क्योंकि अभी तक उसके भाई ने कुछ काम किया नहीं लगता शायद इसलिए। अभी देखिए फोटोशूट चल रहा है, पता नहीं वो लोग क्या ही कर रहे हैं। लेट्स सी। ये हम लोग वो लाए तो थे ब्राइड का बट हम लोग से सब टूट गया है तो पता नहीं। देखिए ब्रदर एंड सिस्टर बॉन्डिंग। मैं जरा फ्रंट से दिखाती हूँ। गई आपरी सीरीज જોઈને એટલે ભાગવા ગઈ ને મારા પગ લપટી ગયો ને। अगेन चल रहा है वो ड्रामा क्वीन का वो फोटोशूट। ये है उसका बड़ा भाई, इसकी भी शादी है पर वो तो वो नहीं बन रहा ग्रूम। कैमरा से मुझे लो ઓલું કેવું લાગે? साइड में रख खाली पग पास रख दे तेरे एम कर टे के पास आगल आगल रख दे टे के पास। આ કેમ બંધ થઈ ગઈ એમ? ब्राइड टू बी लिखा है इसमें, ग्रूम नहीं लिखा। तेरे लेता हुआ है ना तो नीचे से सोकर आ बाजू में फ्लैश बैक जला दे। अब बता मैंने कराओ बता અકેલે ને નહીં લાઈટ ये मेरा सरफराज पे बे હા એ તો બોલતો મેને નહીં એમ ઓલા ડાઈટ વાળા ભાઈ હતા એ ન બોલતો એ પ્રોબ્લેમ મમ્મા તડી ના ક્યાં છે? મને કે બહુ મોડું થઈ ગયું છે મને ફોન આવ્યો ખૂબ વાર મારી બાકી તો છે જલ્દી બેઠી ગયો કેમ हां सवार के फैजान पे सांझ के સો ગાઈઝ અત્યારે અમારી બ્રાઇડ ટુ બી ફાઇનલી પૂરી થઈ ગઈ છે અને મારો અવાજ સાવ એટલે સાવ બેઠી ગયો છે। હજી લગ્ન બાકી છે, હવે ખબર નહીં લગ્નમાં શું થાય એમ। અને એક વસ્તુ તમને હું દેખાડું કે બ્રાઇડ ટુ બીનું તો ડેકોરેશન થતાં થયું પણ ઘર આખું એકદમ મસ્ત ચકારા મારતું થઈ ગયું છે।
તો એ હું તમને દેખાડું કે ઘર કઈ રીતનું કર્યું છે. અને હજી એક વસ્તુ તમને દેખાડી દઉં કે મને એમ હતું કે એ આજે નહીં આવે, પણ એ આજના દિવસમાં આવી ગયું છે. અડધું કામ થઈ ગયું છે, અડધું કામ એ કાલે થઈ જાય. તો એ હું તમને દેખાડી દઉં કે કઈ રીતનું થયું છે. તો આ છે અમારા ઘરનો ફાઇનલ લુક. શાદીવાલા ઘર એનું બેનર અમારે હજી મારવાનું બાકી છે, સામે આવશે શાદીવાલા ઘર એમ. અને અહીંયા જો બધું પડી છે અને અહીંયા મા દીકરો બેઠા બેઠા વાતું કરે છે. અને બીજું ઈ કે માંડવા બી અમારા આ મંડપ આવી ગયા છે. કાલે હવે આના જે કાંઈ બી પડદા બાકી છે એ નખાઈ જાય. મંડપ આવી ગયા છે, બરોબર. અને આ અમારું ઘર છે આખું, બરોબર. અને આ અમારા મહેકબાનું છે. અને એ મહેનત ફેજાનની છે એવું કહે છે ફેજાન, પણ આમાં સરફરાજભાઈની મહેનત છે. હા હા એમ. હજી ઉપર અંદર તે છે, એટલે એ હું તમને દેખાડી દઈશ હમણાં. કેવું મસ્ત લાગે છે કામ ઘર. હા તો મને મહેક એમ કહે છે કે સામેથી ઉતારવાય, એટલે સામેથી હું તમને જઈ અને દેખાડું. તો આ સામેથી આખું લુક આવે. ઓ એક નંબર આવે છે મહેક, એક નંબર કાંઈ ન ઘટે. આખો લુક છે, જોઈ લ્યો તમે, બરોબર. જો ગાઈઝ, કાલે મેં તમને દેખાડ્યું હતું બ્રાઇડ ટુ બીનું, એનું તો એ જ બ્લોગ અત્યારે કન્ટિન્યુ છે. અને અત્યારે પ્રોપર લગ્નવાળું ઘર લાગે છે એ તમને દેખાડું કઈ રીતે એમ. અને આ બેનર મરાવવાનું જો ડેડી, હું તમને દેખાડું કઈ રીતે એ લાગે છે. તમે કાલ દેખાડ્યું તો આ બધી સિરીઝ છે. અને બીજું કે અમારા ફૈજાનભાઈ જેના અમારા ગ્રૂમ છે એને કઈ ટેન્શન જ નથી. તો કેવું તરત કેવું આમ જોયું, ટેન્શન નથી. તો આને તો સાચું અમારા ભાઈ ગ્રૂમ ને બ્રાઇડ નો જે ભાઈ છે એને તો હાવ ટેન્શન નથી. અને ડેડી જો હજી કંકોત્રી ડેડી ની પતિ જ નથી. હે ડેડી, કંકોત્રી જ નથી પતિ. લગ્ન ને 2 દિનની વાર છે પણ ડેડી ની કંકોત્રી હજી નથી પતિ જુઓ. અને અહીંયા તહેસ નહેસ અમારું ઘર પડ્યું છે અત્યારે. આમ જુઓ તમે બધા, શાદીવાલા ઘરનું ઓલું બી મારવાનું છે બેનર. આ જુઓ, હવે હમણાં ઉપર જાઉં પછી મને ખબર પડે. આ ખાવાનું કાઢું છું ભાઈ, સબરે ઇલાહી. રસોડું છે. ગાઈસ જો અત્યારે લગ્નમાં અમારા આવા હાલ થઈ ગયા છે કે જે કોઈ દિવસ હું એની યારે રહી છું 19 વર્ષ, જે કોઈ દિવસ કાંઈ કરે નહીં એ અત્યારે ભેળ બનાવે છે. સમોસા અને એની બધાની ભેળ બનાવે છે. અને એ કહે કે તું ભેળ હું ભેળ બનાવું તું રહેવા દે. ચૂલા ઉપર એટલે બોટલ હળગી ઓલી બળી ન જાય, ઉભી રાની અંદર રાખી દે, હમણાં ઓગળી જાય. તો એના નાખને આમાં. તો સાદભાઈ અમારે ભેળ બનાવી છે આવું ધનત પનત કરીને. મહેક કેવું લાગે છે તારા વરે ભેળ બનાવીશ? સારું લાગે. કોક દી કામ કરે તો કેવો સારો લાગે કા? આવું રોજ રોજ કામ કરતો હોય તો એલા જો એલા રે એને કે એ કામ કરે તો પેલી ગરમ કરી નાખો ચૂલા ઉપર. હા અત્યારે આમ જો આવડે મારા છે હાલ ગેસ. તો જોઈ કેવું કરે છે. એ પંખો તો બંધ કરેલા. એટલે હવે હું અહીંયા 2 દિવસની મહેમાન છું. 2 દિવસ ને કાલ તો મહેંદી લગાડવાની, પરમ દિવસે પીઠી, બસ 2 દિવસ. ફેજાને કર્યો કે સાદે? સાદ પહેલી વાર રસોડામાં કામ કરું તો કેવો લાગે છે? આટલા ટાઈમથી મારા વ્લોગ આવે છે પણ કોઈ દિવસ સાદભાઈએ કામ નથી કર્યું. આજે કરે છે. અહીંયા જો લાઈટો અમારી ચાલુ થઈ ગઈ છે ઘરમાં. એટલે ને ભાઈ હવે હું તમને અંદરનો થોડોક વ્યૂ બતાવી દઉં. તો અંદર આવું છે, મમ્મી મહેંદી લગાડી છે. જો દુલ્હન અને એ હા અમે મહેનત તમે કરીને ખાવા પોતે બેહી ગયો છે. જો ઈ કેવો ખાય છે. તને કોઈ દી ભેળ જ નથી. એ તું ઊભો થઈ જા ભાઈ, હું કેમ બેઠો? સ્પેશિયલ ભેળ. સાદ સ્પેશિયલ ભેળ.
તો ગાઈઝ કાલનો અને આજનો વ્લોગ હતો બે સાથે હતો. બ્રાઇડ ટુ બીનો વ્લોગ મેં આજે કન્ટિન્યુ કર્યો હતો. જેમ બને એમ મેં આજે તમને ક્લિપ બતાવી. હવે કાલે છે મારી મહેંદી, તો કાલનો વ્લોગ બી ઇન્શાલ્લાહ હું તમારી સુધી પહોંચાડી દઈશ અને નાની નાની વસ્તુ બી હું તમારી સાથે શેર કરીશ. તો કાલે ફાઇનલી મારી મહેંદી છે, મારા મેરેજની, મારા લગ્નની, મેરી શાદી કી મહેંદી. તો જોઈએ હવે કે કાલનો ફંક્શન કેવો રહી છે એમ. અને ટ્રાય તો પૂરેપૂરી છે કે તમારા સુધી હું બધી ક્લિપ શેર કરું કે મારા મેરેજમાં શું થાય છે, ફંક્શનમાં શું થાય છે એમ. તો ઇન્શાલ્લાહ ટ્રાય તો પૂરેપૂરી છે. હવે આ વ્લોગ હું અહીંયા કરું છું અત્યારે એન્ડ, અને જોઈએ હવે કે કાલનો વ્લોગ મારો શું છે. તમને બધાને કહી દીધું મારો વ્લોગ કાલનો મહેંદીનો છે ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. તો અત્યારે તો બહુ જ ઊંઘ આવે છે કેમ કે કાલે વહેલા ઉઠવાનું છે, થોડું ઘણું ડેકોરેશન કરવું છે, વિચાર છે એવો, એટલે ડેકોરેશન થોડું ઘણું કરી નાખીએ. અને આજે અત્યારે મને ફૈઝાને લગાડી દીધી છે નખમાં મહેંદી કે થોડો ઘણો કલર આવી જાય. આ હાથમાં મેં લગાવી, અહીંયા મને ફાવતી હતી પણ અહીંયા નહોતી ફાવતી એટલે ફૈઝાને લગાડી. એટલે અત્યારે હવે સુવાની તૈયારી કરીએ અને મળીએ હવે તમને એક નવા વ્લોગ સાથે. તો તમને બધાને મારા મેરેજના વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને કહો. તો મળીએ હવે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. અલ્લાહ હાફિઝ. ટેક કેર. બાય બાય.